સુંદર મજાના સપનાઓ. ચૈત્ર માસનો પ્રારંભ, આકાશની અંદર તમામ દેવતાઓ આવ્યા. ઉર્વશી અને રંભા આદિ તમામ નૃત્યાંગનાઓ આવી ગઈ. નારદજી વીણા વગાડવા લાગ્યા અને દેવતાઓ, ઋષિમુનિઓ, બ્રાહ્મણો, મહાદેવજી બ્રાહ્મણનો વેશ લઈ અને સરયુ નદીના કિનારે આવ્યા. કાકભૂષુંડી કાગડાનો વેશ લઈ મહેલ ઉપર બેસી અને બોલવા લાગ્યા. સુંદર મજાનો શુક્લ પક્ષ નવમી તિથિ આવી ગઈ. નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, મધ્ય દિવસ અતિ શીતલ ધામા, 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 પાવન કાલ લોક વિશ્રામ, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા. આકાશ માર્ગે આકાશમાં અભિજીત નામનું નક્ષત્ર આવ્યું. દેવતાઓએ દુદુંબી નગારાનો પ્રારંભ કર્યો. બરોબર મધ્ય ભાગે 12 વાગે જગતનું કલ્યાણ કરવા, ભૂમિનો ભાર ઉતારવા, ધર્મનું સ્થાપન કરવા, રાવણ, કુંભકર્ણ આદિ તમામ દૈત્યોનો વિધ્વંસ કરવા, ગાય બ્રાહ્મણનું રક્ષણ કરવા, સાધુ પુરુષોનું રક્ષણ કરવા, પરમાત્માએ 12 વાગે કૌશલ્યામાના મહેલમાં જન્મ ધારણ કર્યો. દેવતાઓએ દુદુંબી નગારા વગાડ્યા. જય ઘોષત્યો બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી